Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fulatra and you are watching the video series for PHP language. In our previous video lectures, I have discussed about the string functions and array functions in PHP. If you want to watch our previous video lectures of all the PHP language video lectures, you can click on I button which are displaying on your screen now. Okay. તો એ ફંક્શન સ્ટ્રિંગ ફંક્શન આપણે લાસ્ટ ટાઈમ ખાલી થિયરેટિકલી જોયા હતા. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્ટ્રિંગ ફંક્શનને પહેલાં એક્ઝિક્યુટ કરશું, બરાબર. પછી આપણે જોશું મેથ ફંક્શન અને ડેટના ફંક્શન કે જે પીએચપીની અંદર કઈ રીતે યુઝફુલ થાય છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાં સ્ટ્રિંગ ફંક્શનના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ, જૂને એકવાર રિમાઇન્ડ કરી લઈએ. ઓકે, તો ચલો સ્ટ્રિંગ ફંક્શનની અંદર સૌથી પહેલું ફંક્શન હતું CHR કે જે આસ્કી વેલ્યુને એક્સેપ્ટ કરતું હતું અને તમને આઉટપુટમાં શું આપતું હતું એનું કેરેક્ટર, એટલે કે એનો કેરેક્ટર જે આસ્કી વેલ્યુ પ્રમાણે જે કેરેક્ટર થતો હશે એ આઉટપુટમાં આવશે. ઓકે, તો કઈ રીતે લખી શકાય? આ જે પહેલી લાઈન લખી છે એ તો ખાલી મેં તમને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે કે શેનું છે, બરાબર. હેશટેગ છે કમેન્ટ માટેનો યુઝ કરેલો છે. ઇકો ખાલી CHR પ્રિન્ટ કરશે કે CHR માટેનો આ પ્રોગ્રામ છે આપણો. એના પછી લાઇન બ્રેક કરી છે અને પછી ઇકો કરીને CHR ને પ્રિન્ટ કરાવ્યા છે અને CHR ની અંદર 114 જે આપેલી છે આસ્કી વેલ્યુ છે અને પ્રિન્ટ કરશે. પછી બે લાઈન છોડેલી છે, બીજું કાંઈ છે નહીં, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ CHR નું આઉટપુટ 114 નું આઉટપુટ શું આવે. તો સૌથી પહેલાં ઝેમ્પ સ્ટાર્ટ કરી અને ઝેમ્પની અંદર, બરાબર, ઝેમ્પ સ્ટાર્ટ કર્યા પછી તમારે શું કરવાનું રહે? તો કે ઝેમ્પની અંદર તમારે આપણું જે ફોલ્ડર હોય એના માટેનું ફોલ્ડર ઓપન કરવાનું રહે કે જેની અંદર હોય. તો હવે એની અંદર મારા ફાઇલનું નામ છે string.php. તો હું string.php ને એક્ઝિક્યુટ કરાવડાવીશ. તો string.php ને એક્ઝિક્યુટ કરાવડાવી તો શું આઉટપુટમાં જોવા મળ્યું આપને? તો કે તમે જોશો તો તમને શું મળશે? તો કે CHR ની અંદર પ્રિન્ટ થયો R. CHR ની અંદર પ્રિન્ટ થયો R, બરાબર. R પ્રિન્ટ થયો એનો મતલબ કે હવે વિઝિબલ થઈ જશે થોડુંક, બરાબર. R પ્રિન્ટ થયો CHR નો, એટલે કે 114 નો મતલબ થાય 114 નો મતલબ થાય કે આપણે R સ્મોલમાં R પ્રિન્ટ કરીએ. અને આપણે વધારે વ્યવસ્થિત દેખાય એના માટે હું એક કામ કરું કે બધું છે સેન્ટર ટેગમાં લઈ લઉં. તો HTML નો ટેગ સ્ટાર્ટ કરી અને ડાયરેક્ટલી બોડી આપી દઉં અને સેન્ટર ટેગ લઈ લો અને લાસ્ટમાં છે બધું બંધ કરી દઈએ. આપણે ઘણા બધા ફંક્શન છે મેં આના બોડી અને HTML ને આપણે ક્લોઝ કરવાનો છે. સેવ કરી લઈએ અને એકવાર આઉટપુટમાં જોઈ લઈએ, બરાબર. CHR નું R આવી ગયું. હવે નેક્સ્ટ ફંક્શન હતું, નેક્સ્ટ ફંક્શન છે આપણી પાસે ORD. ORD ફંક્શન શું કરશે? તો કે સ્ટ્રિંગ છે તમારું એને એક્સેપ્ટ કરશે અને જે ફર્સ્ટ કેરેક્ટર હશે, જે તમારો ફર્સ્ટ કેરેક્ટર હશે એને આસ્કી વેલ્યુમાં કન્વર્ટ કરીને આઉટપુટમાં આપશે. તો આપણે શું કર્યું? ORD ની અંદર પાસ કર્યું છે રુશિલ, બરાબર. રુશિલ પાસ કર્યું છે તો કેપિટલ R નું આસ્કી વેલ્યુ શું થાય? તો કે 82, બરાબર. 82 તો આઉટપુટમાં આવે. તમારે વેરીફાઈ કરવું હોય તો તમે અહીંયા એકવાર સ્મોલ r કરી લઈએ આપણે અને સેવ કરી લઈએ ફાઇલને અને આપણી ફાઇલને રન કરાવીએ. તો જો 114 આવી ગયું પાછું. તો એનો મતલબ કે બે બાજુ આપણે ચેક કરી લીધું કે ભાઈ આસ્કી વેલ્યુ. પણ ORD ફંક્શન કરે શું? તો કે પહેલા કેરેક્ટરનું આસ્કી વેલ્યુ તમને રિટર્ન કરે. પછી આવે છે સ્ટ્રિંગ ટુ લોઅર ફંક્શન. પછી આવે છે સ્ટ્રિંગ ટુ લોઅર ફંક્શન કે જેની અંદર રુશિલને આપણે કેપિટલમાં પાસ કરેલું છે. હવે કેપિટલમાં રુશિલને પાસ કરેલું છે, બરાબર. તો સ્મોલમાં આઉટપુટમાં આવવું જોઈએ. તો આઉટપુટમાં આવી ગયું સ્મોલમાં રુશિલ. રેડી, નો પ્રોબ્લેમ આમાં પણ. એવી જ રીતે સ્ટ્રિંગ ટુ અપર કેરેક્ટર. તો રુશિલને આ વખતે સ્મોલમાં લખ્યું છે તો એનું આઉટપુટ તમને જોવા મળ્યું કેપિટલની અંદર, બરાબર. તો આ તો સ્ટ્રિંગ લોઅર ને સ્ટ્રિંગ અપર બંને કોમન હતા, સિમ્પલ હતા, એમાં કંઈ છે નહીં. એના પછી આવે છે સ્ટ્રિંગ લેન્થ. સ્ટ્રિંગ લેન્થ તો એ શું કરશે? તો કે તમે જે આર્ગ્યુમેન્ટમાં વેલ્યુ આપેલી છે એની વેલ્યુને કાઉન્ટ કરીને આપશે. એટલે કે 1 2 3 4 5 અને 6 6 કેરેક્ટર છે. તો સ્ટ્રિંગ લેન્થમાં આઉટપુટમાં જોશો તો તમને શું જોવા મળશે? 6 જોવા મળશે, બરાબર.
તો 6 છે તમારું આઉટપુટ જોવા તમને મળી ગયું. રેડી? હવે નેક્સ્ટ શું કર્યું આપણે, તો કે નેક્સ્ટ આપણો એના પછીનો ફંક્શન આવે છે એલ ટ્રીમ, એટલે કે લેફ્ટ સાઈડથી આપણે જે પ્રમાણે વિડીયોમાં વાત કરી હતી કે આગળથી સ્પેસ છે રિમૂવ કરીને આપશે. તો હવે આમાં મેં તમને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે વ્યવસ્થિત સમજાવવા માટે શું કર્યું છે, તો કે મેં એક કામ કર્યું છે કે ટોટલ અહીંયા કેટલા કેરેક્ટર લીધા છે જોજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 લીધા છે ટોટલ. સ્પેસ કાઉન્ટ કરતા આગળ વ્હાઇટ સ્પેસ છે, પાછળ વ્હાઇટ સ્પેસ છે, બરાબર. 11 છે ટોટલ. આગળ 2 છે, વચ્ચે 3 ને 2 5 વર્ડ લખેલા છે, અને પાછળ 5 ને 2 7, એટલે કે 4 પાછળ સ્પેસ બીજી 4 મૂકેલી છે. તો બરાબર, તો લેફ્ટ ટ્રીમ શું કરે, આગળથી વ્હાઇટ સ્પેસ રિમૂવ કરે, એટલે આગળ 2 હતા એ રિમૂવ થઈ ગયા. તો 11 માંથી 2 જાય તો આઉટપુટમાં શું મળે, 9. એટલે 9 કઈ રીતે મળ્યા, એ તો સ્ટ્રિંગ લેન્થ ફંક્શન અહીંયા યુઝ કરી લીધું. જો આની પાખું આ લેફ્ટ ટ્રીમનું કામ છે રિમૂવ કરવું. રિમૂવ કર્યા પછી કેટલા કેરેક્ટર વધ્યા એ જોવા હોય તો તમારે સ્ટ્રિંગ લેન્થથી તમે કરો તો તમને વધારે સ્પેસિફિક આઉટપુટ જોવા મળે. શા માટે, જો ડાયરેક્ટલી હું અહીંથી આટલું જ લખત ને લેફ્ટ ટ્રીમ, તો તમને આઉટપુટમાં કોઈ જાતનો ચેન્જ જોવા મળત જ નહીં. આ બાજુવાળી સ્પેસ આમ બી પ્રિન્ટ નથી થવાની, બરાબર. એટલે તમને વધારે ખ્યાલ આવે એટલે મેં શું કર્યું, સ્ટ્રિંગ લેન્થ કરી અને આગળથી અહીંયા કાઉન્ટ કરાવી દીધું. એટલે આગળથી 2 રિમૂવ થઈ ગયા એટલે શું મળે આપણે હવે, 9. રેડી? તો 9 આઉટપુટમાં આવ્યા. હવે એવી રીતે આર ટ્રીમ, તો આર ટ્રીમમાં પાછળથી 4 રિમૂવ કરી નાખો 11 માંથી, તો આપણે કેટલા મળે, તો કે 7. તો આઉટપુટમાં આપણે જોવા મળ્યું 7 કેરેક્ટર્સ ટોટલ. અને એવી જ રીતે ખાલી ટ્રીમ કે જેમાં આગળ અને પાછળની બંને સ્પેસ રિમૂવ થઈ જાય ને 5 જ કેરેક્ટર છે વધ્યા, તો આપણે સ્ટ્રિંગ લેન્થ કરીએ તો કેટલા મળે એના, 5. તો કે આ 5 આપણે આઉટપુટમાં જોવા મળ્યા. રેડી? તો આ રીતે તમે લેફ્ટ ટ્રીમ, રાઇટ ટ્રીમ અને ટોટલ ટ્રીમને યુઝ કરીને આઉટપુટમાં લઈ આવી શકો. બરાબર. પછી આવે છે સબસ્ટ્રિંગ. તો સબસ્ટ્રિંગ ફંક્શન શું કામ કરશે, તો કે સબસ્ટ્રિંગ ફંક્શન એક્સેપ્ટ સ્ટ્રિંગ, આ સ્ટ્રિંગ એઝ એન આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન સ્પેસિફિક પાર્ટ ઓફ ધ સ્ટ્રિંગ. રિટર્ન શું કરશે, સ્પેસિફિક પાર્ટ ઓફ ધ સ્ટ્રિંગ. તો એની સિન્ટેક્સ હતી એ આપણે વિડીયોમાં જોઈ હતી. એમાં શું હતું, સ્ટ્રિંગ હતી, સ્ટાર્ટિંગ પોઝિશન કે ક્યાંથી તમારે સ્ટ્રિંગને પકડવી છે અને કેટલા પોઝિશન સુધીની સ્ટ્રિંગ જોઈએ છે. એટલે કે માનો કે મેં સ્ટાર્ટિંગમાં આમાં જુઓ તો તમને શું આઉટપુટમાં આપ્યું છે, જો અહીં લખ્યું છે શું, ધીઝ ઇઝ રુશિલ. રેડી? હવે પછી મેં આપ્યું છે 5, એટલે કે સ્ટાર્ટિંગ પોઝિશન મારો જે કેરેક્ટર હશે 5મા નંબરનો, ત્યાંથી મારે સ્ટ્રિંગને કેચ કરવી છે, એટલે કે લેવી, એક્સેપ્ટ, રિટર્ન કરવી છે. ક્યાંથી, તો કે 5મા નંબર. તો 5મા નંબરે શું આવે, તો કે આ ફર્સ્ટ, આ સેકન્ડ, થર્ડ, ફોર્થ અને 5th જવા દો. એટલે કયો કેરેક્ટર આવે, સીધો ઇઝ, એટલે કે આઈ, સોરી. અને ક્યાં સુધી જોઈએ છે, તો કે 2 કેરેક્ટર, એટલે કે આ 1 અને આ 2. તો મને આઉટપુટમાં ખાલી શું મળશે, ઇઝ. તો આઉટપુટમાં જુઓ તો આપણે શું મળ્યું છે, ઇઝ દેખાય છે આઉટપુટમાં. રેડી? સિમ્પલ. બરાબર. અને આ જ વસ્તુ છે એમાં તમે 2 રીતે કરી શકો. જો પોઝિટિવ વેલ્યુ આપી હોય તો આગળથી કાઉન્ટ કરવાનું ચાલુ કરવાનું, અને તમે જો નેગેટિવ વેલ્યુ આપો તો પાછળથી કાઉન્ટ કરે. બરાબર? જો નેગેટિવ વેલ્યુ આપો તો તમને પાછળથી કાઉન્ટ કરીને આપે. રેડી? પછી આવે છે સ્ટ્રિંગ કમ્પેરિઝન. હવે સ્ટ્રિંગ કમ્પેરિઝન ફંક્શનનું કામ શું, તો કે 2 સ્ટ્રિંગને કમ્પેર કરવાની. તો એના માટે મારે 2 વેરિયેબલ જોશે કે 2માં મેં સ્ટ્રિંગ પાસ કરેલી. એમાં મેં પાસ કર્યું રુશિલ અને બીમાં મેં પાસ કર્યું માનવ એમ. બરાબર? માનવ એમ. તો હવે આ 2 સ્ટ્રિંગ છે તો એના આઉટપુટમાં સ્ટ્રિંગ કમ્પેરિઝનમાં તમને યાદ હોય તો 3 આઉટપુટ આવી શકે છે. ઇક્વલ હોય તો 0, 0 હોય તો ટૂંકમાં ઇક્વલ, મતલબ 2 સ્ટ્રિંગ સરખી હોય તો તમને 0 આઉટપુટ કરે. જો એક નાનીને ફર્સ્ટ સ્ટ્રિંગ લેસ દેન સેકન્ડ સ્ટ્રિંગ હોય તો તમને લેસ દેન 0 વેલ્યુ રિટર્ન કરે, અને ફર્સ્ટ સ્ટ્રિંગ ઇઝ ગ્રેટર દેન સેકન્ડ સ્ટ્રિંગ હોય તો ગ્રેટર દેન 0 વેલ્યુ રિટર્ન કરે. તો આપણે એને ચેક કરી લઈએ કે ખાલી ઇક્વલ છે કે નહીં. બરાબર? સિમ્પલ કન્ડિશનમાં કે ભાઈ સ્ટ્રિંગ કમ્પેરિઝન એ અને બી ઇઝ ઇક્વલ ટુ 0. જો બંને સરખી હોય તો આપણે 0 મળે. તો 0 મળે એનો મતલબ શું થાય, તો કે ઇટ ઇઝ ઇક્વલ અથવા તો ઇટ ઇઝ નોટ ઇક્વલ. જો ન મળે તો રુશિલ અને માનવને તમે કમ્પેર કરો તો તમને શું મળે, તો કે ઇટ ઇઝ નોટ ઇક્વલ. હવે તમને એમ થાય કે 2 સરખું જ લખ્યું હતું, 2 છે એમાં 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6, બંનેમાં છે તો સરખા જ.
છતાં પણ બેય છે સરખા થયા નહીં આઉટપુટમાં. શા માટે? તો કે બંનેના કેરેક્ટર અલગ અલગ છે. હવે હું અહીંયા રુશિલ લખી દઉં, બરાબર, અહીંયા હું રુશિલ લખી દઉં અને આપણે રન કરાવીએ તો ક્યાં ગયું? હા, આપણે અહીંયા મળ્યું ઇટ ઇઝ ઇક્વલ. શા માટે? તો કે બંને સેમ થઈ ગયું. અને આ છે એ કેસ સેન્સિટિવ છે, બરાબર, કેસ સેન્સિટિવ છે. એટલે હું અહીંયા લખું રુશિલ કેપિટલ કરીને તો મને આઉટપુટમાં શું મળશે? ઇટ ઇઝ નોટ ઇક્વલ. રેડી? શા માટે? તો કે બંનેની ખરેખર તો બેયની આસ્કી વેલ્યુ કમ્પેર થાય. આ બધાની આસ્કી વેલ્યુ નાની આસ્કી વેલ્યુમાં ફેરફાર આવે કારણ કે આમાં કેપિટલ આર આવી ગયો એટલે, બરાબર. એકની 114 થાય, નાની 84 થાય, એટલે કોમ્બિનેશન બેસે નહીં, એટલે બરાબર કેસ સેન્સિટિવ છે. એના પછી આવે છે સ્ટ્રિંગ કેસ કમ્પેર. સ્ટ્રિંગ કેસ કમ્પેર તો એમાં લીધું છે આ વખતે ધીનોજા અને અજોન હિન્દ HD એવું લીધું છે, બરાબર. બેમાં જો આમાં નકરું કેપિટલ છે 3, 4, 5, 6 અને 7 અને એનું જ ઊંધું કરી નાખ્યું છે AJONIHD પણ સ્મોલમાં, બરાબર. તો હવે બેને કમ્પેર કરાવીએ તો આઉટપુટમાં જો શું આવે છે આપણે? ઇટ ઇઝ નોટ ઇક્વલ સ્ટ્રિંગ કેસ કમ્પેરિઝનમાં, બરાબર. આ ભલે કેસ ઇનસેન્સિટિવ છે, કેસ ઇનસેન્સિટિવ છે, છતાં પણ આઉટપુટમાં આવશે નહીં સરખું, કારણ કે બે છે અલગ અલગ આપેલા છે. પણ આની બદલે હું અહીંયા હવે આવી રીતે લખી દઉં ધીનોજા, બરાબર. તો હવે આ વેલ્યુ છે કમ્પેર થશે અને આપણે આઉટપુટમાં શું મળશે? ઇટ ઇઝ ઇક્વલ, બરાબર. ઇટ ઇઝ ઇક્વલ બે છે કમ્પેર થઈને આઉટપુટમાં જોવા મળી ગયું. રેડી? એના પછી આવે છે સ્ટ્રિંગ પોઝિશન. સ્ટ્રિંગ પોઝિશન, બરાબર. તો એ ફંક્શનનું શું હતું? તો કે ધીસ ફંક્શન એક્સેપ્ટ ટુ સ્ટ્રિંગ as an argument and return the position of the first occurrence of a search string inside another string. કે પહેલો occurrence એટલે કે પહેલું મેચ કયા નંબર ઉપર મળે છે એ પોઝિશન તમને આઉટપુટમાં આવશે અને બે સ્ટ્રિંગ એઝ એન એક્સેપ્ટ કરશે આર્ગ્યુમેન્ટ. તો મેં બે સ્ટ્રિંગ કઈ આપી? ધીસ ઇઝ રુશિલ અને એમાંથી સર્ચ કરવા માટે આપ્યું છે આર. તો આર કેટલામાં નંબર ઉપર આપણે મળે છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર. અને 9મા નંબરે છે કે આપણે આર મળ્યું. તો એનું સ્ટાર્ટિંગ પોઝિશન 9 નંબર છે, તો તમારું મેચ ક્યાં થયો? તો કે 8 નંબર ઉપરથી તમને એનો મેચ જોવા મળ્યો, બરાબર. તો સ્ટ્રિંગ પોઝિશન સ્ટાર્ટ ક્યાંથી થઈ? તો કે 9મા નંબરેથી. એટલે તમને જે લાસ્ટ પોઝિશન હતી 8 નંબરની એ તમને આઉટપુટમાં જોવા મળી. એના પછી આવે છે STR ISTR. STR ISTR એટલે કે સ્ટ્રિંગ STR, બરાબર. આ ઉપલી જે સ્ટ્રિંગ પોઝિશન હતી કેસ સેન્સિટિવ હતી, બરાબર. આ છે એ કેસ, આ પણ કેસ સેન્સિટિવ છે, પણ આની અંદર શું તમને કરશે? તો કે એક્સેપ્ટ ટુ સ્ટ્રિંગ એઝ એન આર્ગ્યુમેન્ટ. તો બે સ્ટ્રિંગ તો એઝ એન આર્ગ્યુમેન્ટ લીધી એન્ડ સર્ચ ફોર ધ ફર્સ્ટ અકરન્સ ઓફ સર્ચ સ્ટ્રિંગ ઇનસાઇડ ધ ઓરિજિનલ સ્ટ્રિંગ. તો પહેલા તો ફર્સ્ટ અકરન્સ ગોતશે કે ક્યાં મળે છે, બરાબર. સોરી, પહેલા આપણે STR ISTR જોવાનું છે, બરાબર. આ છે એ કેસ સેન્સિટિવ છે, બરાબર. સોરી, આ છે એ કેસ સેન્સિટિવ છે STR STR, બરાબર. ધીસ ઇઝ રુશિલ બે સ્ટ્રિંગ લીધી અને ફર્સ્ટ અકરન્સ ક્યાં થાય છે એ જોવાનું છે. પછી જ્યાં પહેલી સ્ટ્રિંગનું સર્ચ મળશે ત્યાંથી લઈ અને પછીની બાકીની બધી જેટલી સ્ટ્રિંગ છે એ તમને આઉટપુટમાં રિટર્ન કરશે અને કેસ સેન્સિટિવ, બરાબર. તો ધીસ ઇઝ રુશિલ લખ્યું અહીંયા અને પછી આપણે શું સર્ચ કરીએ છીએ? તો કે ઇઝ રુશિલ. રેડી? ખાલી ઇઝ લખીએ છીએ સર્ચ માટે. તો પહેલો અકરન્સ ઇઝનો ક્યાં મળશે? તો કે અહીંયા IS. તો અહીંયા જે મેચ થશે ત્યાંથી લઈ અને પાછળની આખી સ્ટ્રિંગ છે તમને આઉટપુટમાં જોવા મળશે, બરાબર. તો આપણે આખી આઉટપુટમાં જોવા મળે છે STR ISTR ની અંદર ઇઝ રુશિલ બે વાર એવું જો, બરાબર. તો શું રિટર્ન કરશે તમને? ઇઝ રુશિલ. રેડી? તમે જે સર્ચ કરાવ્યું છે એની સાથે સાથે તમને એને પાછળની રેસ્ટ ઓફ ધ સ્ટ્રિંગ તમને પણ આઉટપુટમાં જોવા મળશે અને કેસ સેન્સિટિવ છે. જો ખાલી તમે અહીંયા આવી રીતે કરી દેશો, બરાબર, અને પછી આપણે આઉટપુટ જોઈએ તો આઉટપુટ શું આવે છે આપણું? જો અહીંયા કાંઈ આઉટપુટ આવતું નથી, તો જો કાંઈ મળે નહીં તો રિટર્ન ફોલ્સ એટલે કે નલ વેલ્યુ, કાંઈ પણ આઉટપુટ આવશે
નહીં, બરાબર. હવે એવી જ રીતે સેમ ટુ સેમ આ છે str istr એ કેસ ઇનસેન્સિટિવ છે, કેસ ઇનસેન્સિટિવ છે, બરાબર. તો તમે અહીંયા ઇઝ લખી અને હવે સર્ચ કરીએ આપણે તો પણ આપણે આઉટપુટમાં જોવા મળ્યું, બરાબર. તો પણ આપણે આઉટપુટમાં જોવા મળે છે. હવે તમને એમ થાય કે ઇઝ બે વાર કેમ આવે છે, તો ઇઝ છે અહીંથી ઇઝ આવે છે, જોયું તો પહેલું ઓકરન્સ ક્યાં થયું, આ ઇઝમાં, બરાબર. અને બીજામાં કેસ ઇનસેન્સિટિવ છે એટલે આ ઇઝ કરો સ્મોલ કે કેપિટલ બંને સરખું જ થાય એટલે અહીંથી પાછું એનું આઉટપુટ જોવા મળશે તમને, બરાબર. તમને ચેન્જ કરવું હોય તો ખાલી અહીંથી એક વસ્તુ ચેન્જ કરી દો, અહીંયા લખી દો આર અને આનું આઉટપુટ આપણે જોઈએ જોશો તો હવે આઉટપુટમાં જોશો તો સ્ટ્રિંગ ISTR વાળામાં ઇઝ ખાલી રૂસીલ આઉટપુટમાં જોવા મળશે, એટલે કે જ્યાંથી અકરન્સ થાય ત્યાંથી લઈને પાછળ સુધીની આખી તમને સ્ટ્રિંગ જોવા મળશે. રેડી. એના પછી હતું સ્ટ્રિંગ રિપ્લેસ. હવે સ્ટ્રિંગ રિપ્લેસ ફંક્શનની અંદર શું વસ્તુ થાય તો કે ભાઈ accept strings as an argument and replace the specified characters of the string with another specified characters, બરાબર. તો એની રિપ્લેસમેન્ટ થાય અને સિન્ટેક્સ શું હતું તો કે str રિપ્લેસ પહેલા ફાઇન્ડ કેરેક્ટર કે જે કેરેક્ટર ગોતવાનો છે એ, પછી એની જગ્યાએ રિપ્લેસમેન્ટ વાળો કેરેક્ટર જે રાખવો છે અને પછી સ્ટ્રિંગ કે જેની અંદરથી તમારે ફાઇન્ડ આઉટ કરવું છે એ. તો ત્રણેય વસ્તુ આપણે આપી દીધી. એકમાં સર્ચ કરવું છે ગુડ, રિપ્લેસ કરવું છે અને બેડ સાથે, અને સ્ટ્રિંગ છે ધીસ ઇઝ ગુડ, બરાબર. તો એને શું કરશે, ગોતશે અને મળશે તો તમને એને રિટર્ન કરીને પણ આપશે, બરાબર. આપણે એનું આઉટપુટ જોઈ લઈએ, બરાબર. તો આઉટપુટમાં જુઓ તો તમને જોવા મળ્યું સ્ટ્રિંગ રિપ્લેસની અંદર ધીસ ઇઝ બેડ. રેડી. તો રિપ્લેસમેન્ટ થઈ ગયું. હવે નેક્સ્ટ એના પછી એને લાસ્ટ છે સ્ટ્રિંગ રિવર્સ. તો સ્ટ્રિંગ રિવર્સનું કામ શું છે તો કે એને આખી સ્ટ્રિંગને રિવર્સમાં પ્રિન્ટ કરશે. ધીસ ઇઝ રૂસીલ છે એને રિવર્સમાં પ્રિન્ટ કરો તો શું આઉટપુટમાં જોવા મળે તો કે રૂસીલ ઇઝ ધીસ, બરાબર. ટૂંકમાં વાંચું છું આ તો એ રીતે, પણ આખી સ્ટ્રિંગ છે રિવર્સમાં પ્રિન્ટ થઈ ગઈ. સિમ્પલ. તો આ બધા હતા સ્ટ્રિંગના ફંક્શન. રેડી. તો સ્ટ્રિંગ પછી હવે આવે છે મેથ્સના ફંક્શન. તો ચલો મેથ્સના ફંક્શન જોઈએ. પહેલું મેથ્સનું ફંક્શન આવે છે ABS, એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ. કેવી વેલ્યુ? એબ્સોલ્યુટ વેલ્યુ. અને આને પણ આપણે શું કરીએ તો કે આને પણ આપણે HTML વાળો ઓલું આપણું હતું એ કરી દઈએ. HTMLની અંદર બોડી ટેગની અંદર સેન્ટર ટેગ અને લાસ્ટમાં જઈ અને ઘણા બધા ફંક્શન છે એની અંદર પણ અને બોડી ટેગ ક્લોઝ કરી દઈએ અને HTML ટેગને પણ ક્લોઝ કરી દઈએ. સેન્ટર ટેગ ક્લોઝ ના કરો તો ચાલે, કારણ કે બધું મારે સેન્ટરમાં જ જોઈએ છે. રેડી. તો પહેલા વેલ્યુ છે, ફાઇલનું નામ છે math.php. એ પહેલું ફંક્શન છે ABS ફંક્શનનું કામ શું તો કે તમને એબ્સોલ્યુટ વેલ્યુ રિટર્ન કરે. એબ્સોલ્યુટ વેલ્યુ મતલબ કે હંમેશા પોઝિટિવ વેલ્યુ જ રિટર્ન કરે. તમે નેગેટિવ આપો તો પણ પોઝિટિવ કરી દે, પોઝિટિવ આપો તો પણ પોઝિટિવ આપો તો પણ પોઝિટિવ જ ડિસ્પ્લે કરે. તો ABS ફંક્શન માટે ઇકો ABS કરીને આપણે કર્યું છે 1.6. જો ઇકો શા માટે કરાવું તો કે આનું આઉટપુટ જોવા મળે, નહીતર તો આઉટપુટ જોવા જ ના મળે. રેડી. તો મેં પહેલાં આપ્યા 1.6 તો આનું આઉટપુટ આવશે 1.6, અને પછી આપ્યા બીજી વાર -1.6 તો એનું આઉટપુટ પણ આવશે 1.6. રેડી. તો ચલો જોઈએ આપણે એનું આઉટપુટ આવે છે કે નહીં. તો આને પહેલાં સૌથી પહેલાં આપણે આપણી મેથ્સવાળી ફાઇલ ઓપન કરશું. મેથ્સવાળી ફાઇલ છે આપણી math.php, અને આપણે આને રન કરાવીને આઉટપુટ જોવો તો બંનેનું 1.6 જોવા મળી ગયું. ઓકે. નેક્સ્ટ આવે છે CEIL ફંક્શનનું કામ શું તો કે ધીસ ફંક્શન એક્સેપ્ટ નંબર એઝ એન આર્ગ્યુમેન્ટ. હવે જો સ્ટ્રિંગમાં બધામાં સ્ટ્રિંગ એઝ એન આર્ગ્યુમેન્ટ હતું, મેથ્સના ફંક્શનમાં બધામાં નંબર એઝ એન આર્ગ્યુમેન્ટ આવે, એન્ડ રિટર્ન ધ નંબર વિચ ઇઝ રાઉન્ડેડ અપવર્ડ ટુ ધ નિયરેસ્ટ ઇન્ટીજર. રાઉન્ડેડ પ્લસ અપવર્ડ્સ તરફ, હંમેશા કઈ તરફ આવશે? પ્લસ તરફ. એટલે કે ઉપરની સાઈડ, એમ મતલબ કે 1.6 હોય તો 2 આવે, 1.2 હોય તો આવે તો 2 જ, કારણ કે આ ફંક્શનનું કામ છે અપવર્ડ તરફ ઇન્ટીજર, નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ હશે ને એ આપશે. તો
1.6 કરીએ તો એનું અપવર્ડ્સ ઇન્ટીજર નિયરેસ્ટ ઇન્ટીજર શું થાય તો કે 2. પણ -1.6 કરીએ તો એનો અપવર્ડ્સ નિયરેસ્ટ ઇન્ટીજર થાય -1, કારણ કે માઇનસમાં શું હોય તો કે -1 છે એ -2 કરતાં મોટો કહેવાય. રેડી? તો હવે આપણે આનું આઉટપુટ જોઈએ. બરાબર? તો પહેલામાં 2 અને બીજામાં -1. રેડી? સિમ્પલ. એવી જ રીતે ફ્લોર માટે ફ્લોર ફંક્શનનું કામ શું તો કે એ એક્સેપ્ટ નંબર એઝ એન આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન ધ રાઉન્ડેડ ડાઉનવર્ડ્સ નિયરેસ્ટ ઇન્ટીજર. ડાઉનવર્ડ્સ નિયરેસ્ટ ઇન્ટીજર એટલે કે 1.6 લખીએ ફ્લોરમાં તો શું આઉટપુટમાં આવે 1, અને અહીંયા 1.6 છે માઇનસ કરીએ તો એનું આઉટપુટમાં શું આવે -2. સોરી, -2. શા માટે તો કે -2 છે -1 કરતાં નાના કહેવાય, તો ડાઉનવર્ડ્સ તરફ નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ આપે તો આઉટપુટમાં શું આવે 1 અને 2. ફ્લોરમાં જો 1 અને -2. રેડી? ચાલો, એના પછી આવે છે નંબર પછીનું ફંક્શન રાઉન્ડ. રાઉન્ડ ફંક્શન શું કરશે? તમને રિટર્ન કરશે નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ રાઉન્ડેડ. બરાબર? રાઉન્ડેડ નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ. બરાબર? અને એની અંદર તમે પ્રિસિઝન પણ આપી શકો. પ્રિસિઝન આપો તો ઠીક છે, ના આપો તો પણ ચાલે. જો આપો તો તમને એટલા પોઈન્ટની વેલ્યુ રિટર્ન કરીને આપે. રેડી? તો પહેલાં પ્રિસિઝન વાળું જોઈ લઈએ, અને આ એક એક્ઝામ્પલ છે, બીજું એ પણ જોઈ લઈએ. જો આમાં 2.58678 છે તો એનો 2 પ્રિસિઝન એટલે કે 2.58 એટલે કે તમને રાઉન્ડ કરીને આપ્યું, રાઉન્ડ ફિગર કરીને આપ્યું. જો ન આપો તો શું કરે તો કે એને ડેસિમલમાં કન્વર્ટ કરીને આપે, એટલે કે -2.5 છે તો એની રાઉન્ડેડ વેલ્યુ શું થાય તો કે એની રાઉન્ડેડ વેલ્યુ શું થાય તો કે એનું આઉટપુટ જુઓ એટલે તમને જોવા મળશે એની આઉટપુટમાં તો કે જો 2.58 હતું તો એને જો 58 અને 8 પછી 6 હતું તો આપણે રાઉન્ડેડ કરીએ તો શું થાય 59, અને -2.5 છે તો એની રાઉન્ડેડ નિયરેસ્ટ વેલ્યુ જો 5 હોય તો એને 5 થી ઉપરના હોય છે, અને બધાને પહેલા છે ને માઇનસ કાઢી નાખીએ. બરાબર? 2.5 છે તો તમને આઉટપુટમાં આવશે ખાલી 3. જો આવ્યું 3, આ તો થઈ ગયું રાઉન્ડ વાળું 2.5, આ 3. બરાબર? હવે જો અહીંયા ખાલી 2.4 કરી દઉં, બરાબર, તો આઉટપુટમાં શું આવશે? ક્યાં ગયું? આવ્યું. તો આઉટપુટમાં આવશે 2. મતલબ કે 5 અથવા તો 5 થી વધારે હોય તો અપવર્ડ રાઉન્ડ કરે, અને 5 કરતાં 5 થી ઓછા હોય તો રાઉન્ડવર્ડ કરે. અને જો તમે માઇનસ કરી દો, બરાબર, તો -2.5 છે એનું અપવર્ડ્સ રાઉન્ડેડ નિયરેસ્ટ ઇન્ટીજર શું થાય તો કે -3. ખબર? એટલે કે -3. રેડી? તો રાઉન્ડેડ વેલ્યુ થઈ ગઈ. સિમ્પલ છે, એમાં કાંઈ છે નહીં બહુ. બરાબર? પછી આવે છે ફંક્શન મોડ, એટલે કે મોડ્યુલો ફાઇન્ડ કરવાનું. મોડ્યુલો ફાઇન્ડ કરવા માટે fm1 નામનું એક વેરિયેબલ લીધું, એમાં આપ્યું 6, fm2 માં આપ્યું 4. હવે એનું મોડ્યુલો છે આપણે ફેન્સ નામના એક વેરિયેબલમાં સ્ટોર કરાવ્યો. તો fm1 એટલે કે 6 મોડ્યુલો 4. તો 4 ને 6 વડે આપણે મોડ્યુલો કરીએ તો આપણું શું આઉટપુટ આવે? તો આપણે આઉટપુટમાં શું મળે? 2. 2 શું છે? એ રિમાઇન્ડર છે. 6/4 કરો, ઇન શોર્ટ 6/4 કરો તો 4 1 4 એટલે કે 4 એટલે 4, અને નીચે શું વધે રિમાઇન્ડરમાં 2. તો આઉટપુટમાં શું જોવા મળે તમને? 2. હંમેશા મોડ્યુલો શું રિમાઇન્ડ કરે? રિમાઇન્ડર જ. જેવી રીતે આપણા બીજા પણ લેંગ્વેજમાં તમે મોડ્યુલો ફાઇન્ડ આઉટ કરતા, સી લેંગ્વેજમાં, C++માં બધામાં એ જ કામ કરે. પછી જે મિનિમમ ફંક્શનનું કામ શું છે તો કે બેમાંથી મિનિમમ કઈ વેલ્યુ છે ફાઇન્ડ આઉટ કરીને આપે. તો બે વેરિયેબલ લીધા, અહીંયા ડાયરેક્ટલી બે નંબર પણ લઈ શકાય, એવું જરૂર નથી કે બે તમે વેરિયેબલ લ્યો. આ તો મેં બે વેરિયેબલ લીધા, બરાબર, એકમાં 5 ને એકમાં 10, 5 અને 10. ધેન મિનિમમ શું હશે તો કે 5. 5 કેમાં સ્ટોર થશે? mi માં, ને પ્રિન્ટ થશે mi ની વેલ્યુ, એટલે કે 5 પ્રિન્ટ થશે. તો જો મિનિમમમાં 5 પ્રિન્ટ થયા. એવી જ રીતે સેમ ટુ સેમ આવે છે મેક્સ ફંક્શન, જે મેક્સિમમ વેલ્યુ રિટર્ન કરશે. તો મેક્સિમમ વેલ્યુ શું થાય તો કે 10 રિટર્ન થશે, એમ અને એમ એ પ્રિન્ટ થશે. તો મેક્સમાં શું પ્રિન્ટ થયું? 10. રેડી? સિમ્પલ. ઓકે. ચલો, પછી જે પાવર ફંક્શનની અંદર શું કરશે તો કે પાવર ફંક્શનની અંદર તમને એની ઘાત એટલે કે 2 તમે આ જે બે નંબર આપવાના રહેશે. ફર્સ્ટ નંબર છે તમારો નંબર રહેશે, અને સેકન્ડ નંબર જે છે એની પાવર બનશે, એટલે કે એની ઘાત બનશે. તો 2 કરો તો કેટલા મળે? 8 મળે. તો એ પ્રમાણે તમારું આઉટપુટ આવશે. બરાબર? 2 કરીએ પાવર માળામાં તો આપણે શું મળે? આઉટપુટમાં આવે 8. રેડી? અને 4 કરો તો 64. સિમ્પલ. -2 કરો તો પણ શું આવે? -8 આવે. રેડી? પણ
-3 કરો તો એનું આઉટપુટ તમને અલગ જોવા મળે, કારણ કે -3 કર્યા પછી તમારે એને નીચે લઈ જવાનું, નીચે લઈ ગયા પછી ઉપર ગુણાકાર કરીને કરો તો 0.125 ઓબ્વિયસલી આન્સર આવે કેલ્ક્યુલેશન પ્રમાણે મેથ્સના. આપણે કેલ્ક્યુલેશનમાં નથી પડવાનું, આપણે સમજવાનું શું છે તો કે ઘાત કઈ રીતે થાય. નેક્સ્ટ ફંક્શન છે SQRT સ્ક્વેર રૂટ. બરાબર, નેક્સ્ટ ફંક્શન છે સ્ક્વેર રૂટ. 16.6 નથી કરવું, આપણે ખાલી 6 કરી લઈએ, 16 કરી લઈએ. 16 નું સ્ક્વેર રૂટ શું થાય તો કે 4. બરાબર, તો આઉટપુટમાં આવવું જોઈએ આપણું 4. તો SQRT એટલે કે શું જોવું આઉટપુટમાં આવ્યું 4. તમે પોઈન્ટવાળી વેલ્યુ લ્યો ને એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરો તો પણ જે આઉટપુટ આવતું હોય સ્ક્વેર રૂટ એ જ આવે. પણ સ્ક્વેર રૂટમાં હંમેશા યાદ રાખવાનું કે માઇનસ વેલ્યુનું ક્યારેય સ્ક્વેર રૂટ નીકળે નહીં. તો એના હંમેશા તમને શું રિટર્ન કરશે? નન. તો રિટર્ન આવશે નન, કારણ કે માઇનસનું સ્ક્વેર રૂટ નીકળે નહીં. એવું હું નથી કહેતો, મેથ્સવાળા કહે છે. બરાબર, એટલે મારો કોઈ એમાં વાક નથી. બરાબર, એટલે માઇનસનું સ્ક્વેર રૂટ ના નીકળે એટલે શું થાય તો કે એને નન વેલ્યુ આપણે રિટર્ન કરે. પછી છે લાસ્ટમાં આવે છે રેન્ડમ ફંક્શન. આ ફંક્શન શું કરશે તો કે તમે જે બે બાઉન્ડ્રી આપશો, બે રેન્જ આપશો, એની વચ્ચેનો રેન્ડમ નંબર દર વખતે અલગ અલગ પ્રિન્ટ કર્યા કરશે. જો શું કર્યું છે, RA નામના વેરિયેબલની અંદર રેન્ડમ ફંક્શનને લીધું અને મેં બાઉન્ડ્રી આપી 0 થી લઈને 100. તો 0 થી લઈને 100 સુધીનો કોઈ પણ રેન્ડમ નંબર એની મરજીથી પિક કરશે અને RAમાં સ્ટોર થશે અને RA પ્રિન્ટ થશે. દર વખતે બદલતો રહેશે. બરાબર, તમે જે રેન્જ આપો એની અંદર જ વર્ક કરશે. અત્યારે કેટલો છે? 27. તો જો 46 પ્રિન્ટ થયો, પાછું રિફ્રેશ કરું 12 પ્રિન્ટ થયો, પાછું રિફ્રેશ કરું તો 83. એટલે કે 0 થી લઈને 100 ની અંદર એ રેન્ડમલી નંબર પ્રિન્ટ કર્યા કરશે. તમારે આ ફંક્શનનો યુઝ છે કેપ્ચા કોડમાં કરવો હોય તો કરી શકો, એટલે કે રેન્ડમ નંબર જનરેટ કરવા માટે તમે આ ફંક્શનનો યુઝ કરી શકો. ઓકે, તો આ હતા બધા મેથ્સના ફંક્શન. હવે એના પછી આવે છે મેથ્સના ફંક્શન પછી આવે છે ડેટવાળા ફંક્શન, ડેટ અને ટાઈમના ફંક્શન. બરાબર, તો આમાં પણ આપણે શું કરીએ, ડેટ અને ટાઈમ માટે પહેલાં આપણે બધાને સેન્ટરમાં લઈ લઈએ એટલે આપણે મજા આવે કંઈક સમજવાની અને દેખાય બી સરખું. સોરી, અને મેથ્સવાળી ફાઇલની કાંઈ જરૂર નથી. ચલો, તો સૌથી પહેલાં આપણે શું કરશું તો કે ડેટવાળા ફંક્શન શીખતા પહેલાં નક્કી ના કહેવાય, ક્યારેક તમારી સિસ્ટમનો ટાઈમ ઝોન અથવા તો PHPનો ટાઈમ ઝોન અલગ સેટ કરેલો હોય તો તમારે એક ફંક્શન આવે છે જે બુકમાં નહીં હોય પણ તમને કહી દઉં, date_default_time_zone_set. આ ડેટનું જ એક ફંક્શન છે પણ એ જે આપણે આમાં અવેલેબલ નથી, પણ તમારે સમજવા માટે તમે આને ચેન્જ કરી શકો. બરાબર, તો ઓકે, તો ચલો, તો date_default_time_zone_set અને બ્રેકેટમાં તમે આપી દો એશિયા/કલકત્તા, એટલે કે આપણો જે ટાઈમ ઝોન છે એશિયાની અંદર કલકત્તાવાળો સેટ થઈ જશે. અને પછી તમે પ્રિન્ટ કરાવશો તો તમારા એક્ઝેક્ટ ડેટ ને ટાઈમ આવશે. અધરવાઇઝ તમને એમ થશે કે તમારો ડેટ સાચી છે અને ટાઈમ ખોટો છે, બીકોઝ ટાઈમ છે પછી GMTમાં બતાવતો હોય કે પછી તમારામાં અમેરિકન ટાઈમ ઝોન સેટ હોય તો અમેરિકન ટાઈમ ઝોન પ્રમાણે ડેટ ટાઈમ બતાવે તો તમને એમ થાય કે આ કંઈક ખોટું આવે છે. એટલે પહેલાં શું કરવાનું, date_default_time_zone સેટ કરીને એશિયા કલકત્તા આપણે કરી નાખવાનું. પહેલું ફંક્શન આવે છે એની અંદર ડેટ નામનું, પહેલું ફંક્શન આવે છે ડેટ નામનું. એની સિન્ટેક્સ શું છે તો કે ડેટ અને બ્રેકેટમાં તમારે એની ફોર્મેટ આપવાની કે કેવા સ્વરૂપમાં કેવા તમારે ફોર્મેટમાં ડેટ જોઈએ છે. બરાબર, તો આપણે શું લખ્યું છે, મેં 3-4 અલગ અલગ ફોર્મેટ આપેલી છે. રેડી, તો ઇકો બધામાં કરાવ્યું એટલે પ્રિન્ટ થશે એટલે આપણે ખ્યાલ આવશે. તો પહેલા ડેટને સિમ્પલ એક ફોર્મેટ લીધી, DMY. ડી સ્મોલ ડી આવે ને કેપિટલ ડી પણ આવે. બરાબર, જો સ્મોલ ડી લ્યો તો શું થાય, 0 થી લઈ અને 31 સુધીના ડે છે નંબર આપણે રિપ્રેઝેન્ટ કરે લીડિંગ વિથ 0, એટલે કે 01, 02 એવી રીતેથી લઈને 31 સુધી. જો કેપિટલ ડી લ્યો તો શું થાય તો કે કેપિટલ ડી નો મતલબ થાય મંડે, ટ્યુઝડે, વેનસડે. બરાબર, ડે દેખાડે, ડે. રેડી, ઓકે. પછી સ્મોલ એમ લ્યો તો શું થાય તો કે સ્મોલ એમ લઈએ તો મંથ રિપ્રેઝેન્ટ કરે 01 થી લઈને 12 સુધી, અને કેપિટલ એમ લ્યો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી એ રીતે બતાવે. અને યરમાં જો સ્મોલ વાય લ્યો
તો તમને રિપ્રેઝેન્ટ કરે 2 ડિજિટની અંદર યર, અને અધરવાઇઝ કેપિટલ વાયમાં 4 ડિજિટમાં યર ડિસ્પ્લે કરે. પહેલાં આપણે આ બે જોઈ લઈએ, બાકીની ફોર્મેટ એના પછી જોતા જઈએ. બરાબર, સેવ કરી લઈએ. આપણે આને રન કરાવશું. આપણા માટે મેથ્સ ફંક્શનને હવે કાંઈ જરૂર નથી, તો આપણે જઈ અને ડેટ ટાઈમવાળી ફાઇલ ઓપન કરી અને તમે જોશો તો જો આજની ડેટ છે 9/9/20. તો 9/9/20 છે તમને ડેટ ડિસ્પ્લે થઈ. અને પછી તો કે વેનસડે સપ્ટેમ્બર 2020. બરાબર, તો આ પહેલાં બે ફોર્મેટ આપણે આ રીતે જોઈએ. તો પહેલાં બે ફોર્મેટ છે આપણે એમાં હતું કે જેકમાં નંબર આવશે ને એકમાં વર્ડ આવશે, નંબર આવશે ને વર્ડ આવશે મંથમાં પણ, અને ઓલામાં 2 ડિજિટ ને આમાં 4 ડિજિટ. રેડી. નેક્સ્ટ ફોર્મેટ છે LFY. એલ છે સ્મોલ એલ. એલનો મતલબ થાય કે આખે આખું લખશે, મંડે, ટ્યુઝડે, વેનસડે, એવી રીતે આખે આખું લખશે. એફનો મતલબ થાય આખે આખો મંથ લખશે, એટલે કે જાન્યુઆરી આખું લખશે, ફેબ્રુઆરી આખું લખશે, એવી રીતે. અને સ્મોલ વાય લખ્યું છે તો 2 ડિજિટ ડિસ્પ્લે કરશે. રેડી. તો એનું આઉટપુટ જોવો તો શું છે, વેનસડે સપ્ટેમ્બર 20. બરાબર, રેડી. હવે એવી રીતે છે આપણે ડેટ અને ટાઈમ બે ભેગા જોઈએ છે, તો તમે લખી શકો આ રીતે DMY, એટલે કે જે આ ફોર્મેટ છે એ લીધી. બરાબર, પછી લીધો H. સ્મોલ એચનો મતલબ થાય રિપ્રેઝેન્ટ, તમને કરશે ધ અવર ઓફ ટાઈમ ઇન 12 અવર ફોર્મેટ. બરાબર, 12 અવરની ફોર્મેટમાં તમને રિપ્રેઝેન્ટ કરશે. પછી છે આઈ છે એનો મતલબ કે તમારી મિનિટ્સ, એટલે કે 0 થી લઈને 59 સુધીની મિનિટ્સ લીડિંગ વિથ 0 રિપ્રેઝેન્ટ કરશે. અને એસ એટલે કે સેકન્ડ. રેડી. અને એ એટલે શું થાય, તો કે એ છે લોઅર કેસમાં હશે તો AMPM લોઅર કેસમાં આવશે, ને એ છે કેપિટલમાં હશે તો AMPM કેપિટલમાં આવશે. રેડી. તો જોશો તો અહીંયા આપણે રિફ્રેશ કર્યું હતું ત્યારે 12:41 થઈ ગયા. જ્યારે રિફ્રેશ કર્યું હતું, આપણે પાછું રિફ્રેશ કરીએ તો જો અત્યારનો ટાઈમ ઝોન આવી ગયો 12:43:22 અને PM સ્મોલમાં. બરાબર. હવે જો અહીંયા હું કેપિટલ H કરું, બરાબર, તો આપણે રિફ્રેશ કરીએ તો પણ આપણે 12 જ આવે, કારણ કે તમે એક ઓલું 12:43 છે, જ્યારે 13 થશે ત્યારથી તમને થશે કે 24 ઓવરમાં આવી. અત્યારે તો તમારો ટાઈમ ઝોન છે ઓટોમેટિકલી 20 ઓવરમાં જ છે. 12 અવર ગણો કે 24 અવર્સ, કારણ કે 12:43 થઈ જાય. બરાબર. હવે 1 થશે ત્યારે ત્યાં 13 થશે, 1 નહીં થાય. રેડી. AMPM કાઢી નાખો એટલે વધારે ખ્યાલ રહે. બરાબર. એવી જ રીતે સ્મોલ G પણ યુઝ કરી શકો તમે 12 અવર ફોર્મેટ માટે, પણ એમાં આગળ 0 નહીં આવે, એટલે કે 01, 02 નહીં આવે, ડાયરેક્ટલી 1, 2, 3 આવે. બરાબર. પણ અત્યારે 12 વાગ્યા છે તો એનો આઉટપુટમાં કાંઈ ચેન્જીસ જોવા મળશે નહીં. રેડી. નેક્સ્ટ ફંક્શન આવે છે એના પછી ગેટ ડેટ. શું છે તો કે ગેટ ડેટ ફંક્શન. હવે ગેટ ડેટ ફંક્શનનું કામ શું, તો કે ગેટ ડેટ ફંક્શન છે એ શું કરશે, તો કે તમે જે આપશો ઇનપુટ ટાઈમ સ્ટેમ્પ, બરાબર, એ ટાઈમ સ્ટેમ્પ. હવે જો પહેલી વાત તો એ કે દરેક જગ્યાએ તમે વાંચશો તો તમને જોવા મળશે યુનિક ટાઈમ સ્ટેમ્પ. યુનિક ટાઈમ સ્ટેમ્પનો મતલબ થાય કે જાન્યુઆરી 1 જાન્યુઆરી 1970 થી લઈ, એ GMT ટાઈમ મુજબ, ગ્રીનવિચ ટાઈમ મુજબ થી લઈ અને અત્યાર સુધી આજની સમય સુધીની કેટલી ટોટલ નંબર ઓફ સેકન્ડ થઈને એ કાઉન્ટ કરીને આપે, એને કહેવાય યુનિક ટાઈમ સ્ટેમ્પ. એટલે તમારે અત્યારની જો ટાઈમ નાખવો હોય ને તો શું કરવું પડે, તો કે એ સેકન્ડ્સ બધી કાઉન્ટ કરીને ટાઈમ સ્ટેમ્પ નાખવો પડે. હવે આ એટલી ભેજામારી કરવા કરતાં શું કરાય, તો કે 1 ટાઈમ સ્ટેમ્પમાં નાખ્યું ગેટ ડેટ, અને પછી 1 ત્યાં નાખવાનો હોય ટાઈમ સ્ટેમ્પ, ત્યાં આપણે નાખ્યું 1. તો 1 નાખો એનો મતલબ થયું શું થાય, તો કે 1 જાન્યુઆરી 1970 વાળાની શરૂઆતની જે કલાક હશે એ તમને ડિસ્પ્લે થશે. બરાબર. તો હવે એને આપણે શું કર્યું, તો કે ડાયરેક્ટલી જો એને એમને ડિસ્પ્લે કરી દઉં ને, ફોર લૂપ લીધા, આ જે 4 ઇંચ લીધા વગર, તો તમને એક અલગ ફોર્મેટમાં દેખાડશે કે એરેવાળી ફોર્મેટની અંદર આખું રિપ્રેઝેન્ટ કરશે કે એટલી સેકન્ડ, એટલા મિનિટ ને એવું બધું લખેલું આવશે. બરાબર. તમે એવી રીતે પણ રન કરાવીને જોઈ શકો. ડાયરેક્ટલી તમારે શું કરવાનું છે, ખાલી તો કે પ્રિન્ટ _r અને $a ને પ્રિન્ટ કરાવી દેવાનું એકવાર. બરાબર. અને પછી આ 4 ઇંચથી કરવાનું. હવે જો 4 ઇંચથી મેં શું કર્યું, તો કે એમાં જે વેલ્યુ આવશે એરે આવશે, એને મારે બે ફોર્મેટમાં એઝ અ ડિસ્પ્લે કરવી છે, કી પ્લસ વેલ્યુ. એટલે કી લીધી, એરોની સાઇન કરવાની અને વેલ્યુ. બરાબર. 4 ઇંચ લૂપની અંદર આ જે વેરિયેબલ લ્યો એ વેલ્યુ પ્રમાણે થાય, પણ આને તમે એરોની સાઇન લીધી એટલે તમારી કી વેલ્યુ પ્રિન્ટ થશે અને વેલ્યુ પણ ઓરિજિનલ વેલ્યુ પણ પ્રિન્ટ થશે. હવે એને આપણે કન્વર્ટ કરી લીધા અને બેને પ્રિન્ટ કરાવ્યા, એકને કી ને એકમાં વેલ્યુ કરાવી પ્રિન્ટ. તો તમે હવે આનું આઉટપુટ જોશો તો તમને આનું આઉટપુટમાં ખ્યાલ આવશે કે જો સેકન્ડ આનું આઉટપુટ આ રીતે આવશે. એરે હોય ને એટલે
એરેમાં તમને આ રીતે જ દેખાડશે, તમે પ્રિન્ટ આર કરશો ને તો પણ એક લાઇનમાં આવશે, એની બદલે આપણે એને અલગ અલગ કરી દીધા થોડા. સેકન્ડ ફર્સ્ટ, મિનિટ તો કે 30, અવર 5, મંથનો ડે પહેલો, બરાબર, વીકનો ડે ચોથો. ચોથો ડે એટલે કે શું થાય, મંથ પહેલો હોય તો 1 જાન્યુઆરી 1970 ક્યારે આવ્યું હોય તો કે જો થર્સડે આવ્યું હશે, બરાબર. અને એ વીકનો કેટલામો ડે થાય તો કે ફોર્થ, મંથ કયો પહેલો, યર 1970, યર ઓફ ધ ડે 0, બરાબર. વીક ડે થર્સડે, મંથ જાન્યુઆરી ને 01 એટલે કે 0 શું છે તો કે 1 થયો ટાઈમ સ્ટેમ્પ, બરાબર એનો. તો ઇન શોર્ટ ટાઈમ ગેટ ડેટ તમને શું આપે, સોરી, ગેટ ડેટ તમને શું આપે તો કે તમે જે ટાઈમ સ્ટેમ્પ નાખો એટલે કે જે સેકન્ડ્સ નાખો ને 1970 થી લઈને અત્યાર સુધી કેલ્ક્યુલેટ કરી એનો તમને આખો આવી રીતે સિક્વન્સમાં ડેટા બતાવે. એની કાંઈ જરૂર હોતી નથી. ખરેખરમાં હકીકતમાં તમને ડેટ ફંક્શન આવડી જાય ને ફોર્મેટ સાથે, બરાબર, તો કઈ રીતે એને તમે તમારી જોઈ પ્રમાણે ડિસ્પ્લે કરાવડાવી શકો એટલું જ સમજવાનું છે, બરાબર. પછી આવે છે નેક્સ્ટ ચેક ડેટ ફંક્શન. નેક્સ્ટ આવે છે ચેક ડેટ ફંક્શન. હવે ચેક ડેટ ફંક્શનની અંદર તમારે ડેટ નાખવાની થશે, બરાબર. ચેક ડેટની અંદર તમારે ડેટ નાખવાની થાય કઈ રીતે તો કે એની સિન્ટેક્સ છે આવી રીતે, મંથ, ડે અને યર. મંથ, ડે અને યર તમે ઇનપુટ કરો, મંથ, ડે અને યર ચેક ડેટમાં, તો આ રીતે ઇનપુટ કરો ને, બરાબર. અને ચેક કરવા માટે શું કરવું પડે, હવે ચેક ડેટ છે તો આ ફંક્શન છે રિટર્ન કરશે ટ્રુ અથવા તો ફોલ્સ, બરાબર, 0 અથવા તો 1 રિટર્ન કરે. તો આપણે ચેક કરવું હોય તો કેવી રીતે ચાલે, તો ચેક ડેટ ફંક્શનને મેં ઇફમાં નાખી, જો આ ડેટ સાચી હશે તો મને 1 રિટર્ન કરશે, અધરવાઇઝ મને રિટર્ન કરશે ફોલ્સ, એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરશે. તો મેં ડેટ નાખી છે, જો ચેક ડેટ 02/29/2018, એટલે કે ફેબ્રુઆરીમાં 29 તારીખ, એટલે કે જો લીપ યર હશે તો આ ડેટ છે ઓકે હશે, અધરવાઇઝ આવશે નહીં. તો આપણે આનું આઉટપુટ જોઈએ તો આપણે આઉટપુટમાં શું જોવા મળે તો કે ડેટ ઇઝ નોટ વેલિડ. શા માટે તો કે એ 2018 લીપ યર હતું નહીં. પણ આપણે આજની ડેટ નાખીને જોઈ લઈએ, 09, બધું 09 જ છે આજે, તો આપણે 9/9/2020, બરાબર, અને સેવ કરાવીએ અને રન કરાવીએ તો જો મંથ, ડે અને યર, ડેટ ઇઝ નોટ વેલિડ, કારણ કે હજી રનિંગ કન્ડિશનમાં છીએ આપણે, બરાબર. અહીંયા આપણે લઈ લઈએ 08, સોરી મંથમાં 08 લીધું, હાલો હાલશે વાંધો, ઓકે, કંઈક ગડબડ છે, ડેટ ઇઝ નોટ વેલિડ જ પ્રિન્ટ થાય છે. પણ ટૂંકમાં એનું કામ એ રીતનું છે કે ડેટ ઇઝ વેલિડ ઓર નોટ વેલિડ ચેક કરીને તમને આઉટપુટમાં જોવા મળે. રેડી? પછી ઓકે, રેડી, ચેક ડેટ ફંક્શન છે એ વર્ક કરતું નથી અત્યારે, રેડી. પછી છે ટાઈમ, પણ ટૂંકમાં સમજી ગયા ને કે ચેક ડેટ ફંક્શન છે એવી રીતે તમને ચેક કરીને આપે. પછી આવે છે ટાઈમ ફંક્શન. ટાઈમ ફંક્શન એ આવી રીતે જ ખાલી ટાઈમ ફંક્શન, અને તમને શું રિટર્ન કરશે તો કે કરંટ યુનિક ટાઈમ સ્ટેમ્પ, એટલે કે અત્યારે 1 જાન્યુઆરી 1970 થી લઈને હાલ 9/9/2020 12:49 કેટલી સેકન્ડ થાય એ તમને કાઉન્ટ કરીને આપશે. તો જો આટલી સેકન્ડ થાય એનો ટાઈમ સ્ટેમ્પ એને એટલો કહેવાય. જો તમે રિફ્રેશ કરતા રહેશો ને એટલે ચેન્જ થતો રહેશે. 98 છે ને, જો 998 008 0010 રિફ્રેશ કરું છું, 2 સેકન્ડ થાય છે, 8 11 એવી રીતે જરાક વાર લાગતી જાય છે. એટલે જો આ ટાઈમ સ્ટેમ્પ બદલતો રહીએ, બરાબર. એટલે કે સેકન્ડ, ટોટલ નંબર ઓફ સેકન્ડ કાઉન્ટ કરીને આપ. રેડી? અને પછી છે મેક ટાઈમ. મેક ટાઈમ ફંક્શનની કાંઈ જરૂર હોતી નથી આમ તો, પણ તમે એની અંદર ઇનપુટ કરી શકો અલગ અલગ અવર્સ ને એના પ્રમાણે, બરાબર. એ રીતે તમે એની સિન્ટેક્સ થાય મેક ટાઈમ, અવર, મિનિટ, સેકન્ડ, મંથ, ડે, યર અને ડીએસટી એટલે કે ટાઈમ ઝોન તમે આપો, બરાબર. એ બધા ઓપ્શનલ છે, આપવા હોય તો ઠીક, ના આપવા હોય તો પણ કાંઈ નહીં. અને આ ફંક્શન છે અમુક જ બ્રાઉઝરમાં વર્ક કરશે, અમુકમાં વર્ક કરશે નહીં. એટલે કે આપણે અહીંયા આઉટપુટમાં શું આવશે, ખાલી અને ખાલી મેક ટાઈમ રિપ્રેઝેન્ટ તો કરંટ ટાઈમ સ્ટેમ્પ જ કરશે, જો તમે કાંઈ પાસ ના કરો તો. પણ જો તમે પાસ કરો, મતલબ કે કોઈ સ્પેસિફિક ડે, ડેટ ને ટાઈમ, યર પાસ કરો તો તમને એના ટોટલ નંબર ઓફ સેકન્ડ કેટલી થઈ કાઉન્ટ કરીને આપશે. સોરી, ટોટલ સેકન્ડ કેટલી થઈ એવું કાઉન્ટ કરીને આપશે. જો આપણે આ બે સેમ આવશે, કારણ કે આપણે આર્ગ્યુમેન્ટમાં કાંઈ આપ્યું નથી મેક ટાઈમની, તો આ બે સેમ જ રહેશે. જોજો છે તો કરંટ ટાઈમ સ્ટેમ્પ જ રિટર્ન કરે. અમુક જગ્યાએ વર્ક કરશે, પણ ખાલી યાદ રાખવાનું કે આ ફંક્શનનું કામ શું થાય.
ઓકે, તો આ છે તમારા સ્ટ્રિંગ મેથ્સ અને ડેટ ટાઈમના ફંક્શન. રેડી? તમારે આ છે એ અહીંયા તમારું યુનિટ પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.